તો એ વિકાસ ના કહેવાય, વિનાશ કહેવાય. લાઇટની તો પરિસ્થિતિ ખરાબ જ છે. પાણી લાઈન લીકેજ છે તો રિપેર કરવાની, નવી લાઈન નાખવાની. અમારી સ્કૂલમાં હવે મોટી LED ટીવી હોય લગાવી દીધી છે. અને પાટો 5 કિલોમીટર ચાલતા જવું પડે છે વોટિંગ કરવા, એટલે 100% વોટિંગ થતું નથી. વ્યવસ્થા કરી આલે બધી તો અમે મત આપીએ એમને. વડોદરાના ચાપડ અને ઝવેરીપુરા ગામના સ્થાનિકોની સ્થિતિ. ચાપડ ગામની સ્થિતિને લઈને ગ્રામજનોના બે મત. ચાપડમાં પાણીની લાઈન, રસ્તા સહિતની સમસ્યા હોવાનું જણાવ. ઝવેરીપુરાના ગ્રામજનો અનેક વર્ષોથી કરી રહ્યા છે પાણીની સમસ્યાનો સામનો. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. શહેરથી દૂર ગામડાઓમાં વિકાસ અને પરિવર્તનની આશા સાથે મતદારો તૈયાર છે. વડોદરા જિલ્લામાં પણ ચૂંટણીનો ધમધમાટ પૂરબહારમાં ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે ચાપડ અને ઝવેરીપુરા જેવા ગામોના સ્થાનિકોની સ્થિતિ ઘણી રસપ્રદ બની રહી છે. એક તરફ જ્યાં પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ગ્રામજનો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ સમરસ ગ્રામ પંચાયતની વાતો વચ્ચે પણ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે જાણીએ શું કહે છે ચાપડ અને ઝવેરીપુરાના ગ્રામજનો. શહેરની રાજનીતિથી અલગ ગ્રામ્ય સ્તરે યોજાતી આ ચૂંટણીઓ સ્થાનિક પ્રશ્નો અને મુદ્દાઓ પર કેન્દ્રિત હોય છે. દરેક ગામમાં ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ચાની કીટલીઓ પર, ચોરા પર અને ગામના પાદરે ચૂંટણીલક્ષી ચર્ચાઓ ગરમાગરમ ચાલી રહી છે. વડોદરાના ચાપડ ગામની સ્થિતિ થોડી અલગ છે. અહીં ગ્રામજનોના બે મત જોવા મળી રહ્યા છે. કેટલાક ગ્રામજનો હાલની ગ્રામ પંચાયતના કાર્યોથી ખુશ નથી. તેમનું કહેવું છે કે ગામમાં પાણીની લાઈનો, રસ્તાઓ અને અન્ય સુવિધાઓને લઈને અનેક સમસ્યાઓ હજુ પણ વણઉકેલી રહી છે. ભૂતકાળમાં અપાયેલા વચનો પૂરા થયા નથી અને તેથી તેમને નવી પંચાયત પાસેથી આશા છે. અમારા ગામમાં ચૂંટણીનો માહોલ ખૂબ સારો છે ને ચૂંટણીના માહોલની અંદર સમરસથી વાર્તા હતી, પણ સમરસ ગામ ના થયું. ગામ લોકોનું તો એવું કેવું છે કે ગામમાં ગટરો છે ને એ નાની પડે છે, એટલે ગટરો ઉભરાય છે. એ ગટરનો સમસ્યા છે. અમુક વિસ્તારોમાં પાણીની પણ સમસ્યા, પાણી પૂરતું પસતું રહે. સરપંચે અમુક કામો તો સારા કર્યા છે, પણ એ કામો એવા કર્યા છે કે જેથી કરીને એમને ખબર હોવા છતાં કે ભાઈ આ કામ અહીંયા આ જગ્યા પર ના થાય, એવી જગ્યા પર કામ કર્યા છે. એ કામ રોડ રસ્તાની અંદર આજે ને કાલે તૂટી જશે, તો એ વિકાસ ના કહેવાય, વિનાશ કહેવાય. વીજળી બધું કમ્પ્લીટ છે. હમણાં DPPP નાખી છે ગાડી વધારે વોલ્ટેજ માટે, એટલે વીજળીનો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. પાણીમાં અમુક વિસ્તારોમાં પાણી જાય છે, અમુકમાં નહીં જતું, એટલે કંઈક લાઈનોનો પ્રોબ્લેમ છે. ગામમાં સુવિધા ભણવાની સારી છે, પણ થોડી ટેકનોલોજી હોય તો સારું. શિક્ષકો છે પૂરતા, શિક્ષણ સારું છે. અને અમે તો સાહેબ જો એવો સરપંચ લાવવા માંગીએ છીએ કે ગામની અંદર વિકાસ, ગામની એકતા રાખે એવા સરપંચની અપેક્ષા છે. ગામમાં સુવિધા સારી છે. અમુક ખાડા પડી જાય છે, વીજળી લાઇટ બહુ જાય છે અને ગામની લાઇટો બરાબર નથી, તો બધા ખાસા રહી ગયા છે. બીજી તરફ કેટલાક ગ્રામજનો વર્તમાન પંચાયતના કામોથી સંતુષ્ટ પણ છે. આથી અહીં ચૂંટણીનું પરિણામ રસપ્રદ બનશે. ચાપડમાં સમરસ ગ્રામ પંચાયત રચવાની વાતો વચ્ચે હવે ચૂંટણી યોજાવાની છે, જે દર્શાવે છે કે અહીં મતભેદો ઉકેલી શકાયા નથી અને મતદારો હવે મતદાન કરીને પોતાનો નિર્ણય સંભળાવશે. બસ ચાપડ ગામ છે. ગઈ આગલી પંચાયત સમરસ પણ બનાવી છે. આ ગામે સુવિધાઓ ઘણી સારી છે. બધી લગભગ સરકારી યોજનાનો સારો લાભ પણ મળ્યો છે ગામને. આરોગ્યનો એક પ્રશ્ન હતો સબ સેન્ટર બનાવવા, પણ આ જિલ્લા પંચાયતમાં રજૂઆત પણ બન્યું નહીં. બાજુનું નાનું ગામ તલસટ નહીં લઈ ગયા, એટલે ચાપડને અન્યાય કર્યો છે એક જાતનો. આપણને ખબર છે કે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. સરપંચની ચૂંટણી માટે અમે અમારા ડેપ્યુટી સરપંચ એવા ઉમેદવાર કલ્પનાબેનને ઉમેદવાર બનાવ્યા છે. ટૂંકમાં તમને કહું તો અમે અમારા પાછલા 5 વર્ષોના જે કરેલા વિકાસના કામો છે એ મુદ્દા પર ચૂંટણી લડીએ છીએ. તમને ગેરંટી મારીને કહું 99% ગામની અંદર કોઈ અપવાદરૂપ બાકી હશે, બાકી તમામને લાભ મળે છે. ગામનો સળગતો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય એને મેજર પ્રાયોરિટી આપી અને બને એટલા ઝડપથી પૂરા કર્યા છે. અને આગળના દિવસોની અંદર જે ઉડા અત્યારે અમારું કોર્પોરેશનમાં કદાચ આવે તો એની પહેલા જે અમારી ડ્રેનેજનો પ્રશ્ન છે એનું આયોજનબદ્ધ રીતે કરી અને સમગ્ર પેનલ સાથે લઈ, ગ્રામજનોને વિશ્વાસમાં લઈ, સર્વ સમાજના લોકોને સાથે રાખી અને એનું આયોજન કરી અને ગામની અંદર એ પ્રશ્ન પણ સોલ્યુશન લાવીશું. સરપંચ હવે તો પહેલા હોય આમ એ સ્વચ્છતા રાખેલા, બધું જે કામ કરતેલા એ બધું સારું કરતા હતા. હા, સ્કૂલની ભણવાની સુવિધા,
અભી અમારા બાથરૂમમાં પણ તૂટી ગયા હતા એટલે નવા બનાવડાયા એવું સ્કૂલની પણ સ્વચ્છતા સારી છે. ટીચરો હોય ટાઈમ પર બધા સ્કૂલનો ટાઈમ કમ્પ્લીટ છે. ભણવાનું હોય કમ્પ્લીટ અમારા સ્કૂલમાં હવે મોટી LED TV હોય લગાવી દીધી છે. ઝવેરીપુરા ગામમાં ગ્રામજનો અનેક વર્ષોથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણીની અછત અહીંની સૌથી મોટી સમસ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી આવે છે અને જાય છે, પરંતુ પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ કોઈ લાવી શક્યું નથી. ગામ લોકો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે કે જો પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે તો જ અમે મત આપીશું. તેમની આ માંગણી આગામી સરપંચ માટે એક મોટો પડકાર છે. ઝવેરીપુરાના ગ્રામજનોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમના માટે પાણી જ પ્રાથમિકતા છે અને જે ઉમેદવાર આ સમસ્યાનું નિરાકરણ લાવશે તે જ તેમનો મત મેળવી શકશે. આ ઝવેરીપુરા ગામ છે અને ઇલેક્શનનો માહોલ સરપંચ જ્યારે વોટ લેવાનો ને ત્યારે જ આવે. આ પાણીની સમસ્યા, પીવાનું પાણીની સમસ્યા અમારે બહુ જ છે. પાણી અમારે બીજે ગામથી ભલાવવું પડે. પીવાનું પાણી 3-4 વર્ષથી પાણીની સમસ્યા છે. પીવાનું પાણી અમારે બહાર ગામથી જ ભલાવવું પડે. સરપંચ તો આવે બાકી ના આવે એવું. અને ગટરોની બી છે ને સાફ સફાઈ નહીં કરતા, ઉભરાય છે ગટરો. વોટિંગની ચૂંટણી આવે તો વોટિંગ કરવાનું પણ અમારે સુવ્યવસ્થા કરી આલે બધી તો અમે મત આપીએ એમને. પાણીની તકલીફ છે 5 વર્ષથી 3000 TDS નું ખરાબ પાણી છે. કોઈ હજુ સરપંચ વોર્ડ નંબર 8 ની ચૂંટણી છે, આદિજાતિ બેઠક છે, પણ કોઈ સભ્ય જ નહીં. સુવિધા જોઈએ. અમારા ગામમાં 2 વોર્ડ છે અને 600 ઉપરાંત વોર્ડ છે અને પાટો 5 કિલોમીટર ચાલતા જવું પડે છે વોટિંગ કરવા. એટલે 100% વોટિંગ થતું નથી. તો મતદાન મથક ઝવેરીપુરા મુકામે આપે તો વોટિંગ એ સારું રહે, બધી સવલત રહે. વડોદરા સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ લોકશાહીના પાયાને મજબૂત બનાવે છે. ઝવેરીપુરાની પાણીની સમસ્યા હોય કે ચાપડના વિકાસના મુદ્દા, આ ચૂંટણીઓ ગામના ભવિષ્યનો નિર્ણય કરશે. નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ગામના વિકાસની મોટી જવાબદારી આવશે. આશા રાખીએ કે આ ચૂંટણીઓ પછી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓનો વિકાસ થાય અને ગ્રામજનો સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકે. તો આ હતી વડોદરાની 2 ગ્રામ પંચાયતો, ચાપડ અને ઝવેરીપુરાની સ્થિતિ. સ્પષ્ટ છે કે ગ્રામજનો હવે માત્ર વચનોથી સંતુષ્ટ નથી, પરંતુ તેઓ નક્કર કાર્યો અને સમસ્યાઓના ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે. આગામી સમયમાં જોવું રહ્યું કે કયા ઉમેદવારો મતદારોનો વિશ્વાસ જીતીને ગામના વિકાસની ધુરા સંભાળે છે.